भगवत नाम राम साथे कृष्ण हरे मुकुंद मुरारी पांडुरंग 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 हरे कृष्ण हरे मुकुंद मुरारे पांडुरंग 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 हरे राम कृष्ण हरे मुकुंद આજના યજમાન શ્રી વ્યાસ પૂજન ભાવ પૂજન માટે મંચ ઉપર પધારે એવી વિનંતી। मुकुंद मुरारे पांडुरंग 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 हरे हरि बोल। पांडुरंग पांडुरंग हरे राम कृष्ण हरे मुकुंद मुरारी राम कृष्ण हरे मुकुंद मुरारे राम कृष्ण हरे मुकुंद मुरारी राम कृष्ण हरे मुकुंद मुरारे पांडुरंग 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 हरे पांडुरंग 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 राम कृष्ण हरे मुकुंद मुरारे 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 पांडुरंग 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 हरे पांडुरंग 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 हरे राम कृष्ण हरे मुकुंद मुरारी राम कृष्ण हरे मुकुंद मुरारे राम कृष्ण हरे मुकुंद मुरारी राम कृष्ण हरे मुकुंद मुरारी पांडुरंग 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 हरे पांडुरंग 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 हरे राम कृष्ण हरे मुकुंद मुरारे राम कृष्ण हरे मुकुंद मुरारे पांडुरंग 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 हरे
મહેશ્વરીસ્થં ચક્ષુષક્તિહીનં પ્રભું પરેશં પરમવന്ദ്યમેવम् અચાલકં ચાલકબીજરૂપં ગજાનનં ભક્તિયુતં ભજામઃ કૃષ્ણ કૃષ્ણ મહાયોગિન વિશ્વાત્મન વિશ્વસંભવ ભવતા વયમચ્યુત નમઃ સર્વ વિદે તસ્મૈ વ્યાસાય કવિવેધસે ચક્રે પુણ્યં સરસ્વત્યા યો વર્ષમ ઇવ ભારતમ યો વર્ષમ ઇવ ભારતમ શ્રી ભાગવત ભગવાન કી જય. થોડીક ક્ષણો માટે શ્યામના શરણે જોશું. શ્યામ માધવમ ઘનશ્યામ માધવમ શ્યામ
श्याम माधवम घनश्याम माधवम श्याम माधवं घनश्याम माधवं श्याम माधवं घनश्याम माधवं श्याम माधवम घनश्याम माधवम श्याम माधवम घनश्याम माधवम गीतागायकं जय गीतागायकं गीतागायकं जय गीतागायकं गीतागायकं जय गीतागायकं गीतागायकं जय गीतागायकं गीतागायकं कृष्णगीतागायकं गीतागायकं कृष्णगीतागायकं श्याममाधवं घनश्याममाधवं श्याममाधवं घनश्याममाधवं श्याम माधवम घनश्याम माधवम श्याम माधवम घनश्याम माधवम व्रजनन्दनं प्रभु व्रजनन्दनं व्रजनन्दनं प्रभु व्रजनन्दनं व्रजनन्दनं प्रभु व्रजनन्दनं व्रजनन्दनं प्रभु व्रजनन्दनं नन्दनन्दन कन्द व्रजनन्दनं ओ नन्दनन्दन कन्द व्रजनन्दनं श्याममाधवं घनश्याममाधवं श्याममाधवं घनश्याममाधवं श्याम माधवम घनश्याम माधवम श्याम माधवम घनश्याम माधवम
राधावल्लभं श्रीश्यामवल्लभं राधावल्लभं श्रीश्यामवल्लभं राधावल्लभं श्रीश्यामवल्लभं राधावल्लभं श्रीश्यामवल्लभं प्रेमस्वरूपं प्रियप्राणवल्लभं प्रेमस्वरूपं प्रियप्राणवल्लभं श्याममाधवं घनश्याममाधवं 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 श्रीद्वारिकाधीश की जय। श्री आद्यशक्ति मोमाय मात की जय। संत शिरोमणि जलाराम बापानी जय। उमाकांत स्मरण विधेयन नमः पार्वती पतये हर हर महादेव। हरि ओम। अनंत कोटि ब्रह्मांड नायक श्री कृष्ण परमात्माना वांगमय स्वरूप एवा भागवतजी ने वंदन। गिरगिरनार क्षेत्रनी तमाम ए परम चेतनाओं ने वंदन। विप्रवृंद, सारस्वत वृंद ने श्रोता वृंद ने प्रणाम साथे सौने जय श्री कृष्ण। छक परिवार आयोजित कथाना આજે તૃતીય દિવસે ઉપસ્થિત સર્વે મહાનુભાવો, કથાના મુખ્ય નિમંત્રક ગંગા સ્વરૂપ તારાબેન નટવરલાલ છગ તથા ત્રણેય ચિરંજીવીઓ એમના મહેશભાઈ, પ્રકાશભાઈ અને નિપુલભાઈ, સમસ્ત છક પરિવાર દ્વારા આયોજિત કથાના આજે તૃતીય દિવસે શુકદેવજી મહારાજ અને પરીક્ષિતના મિલન સુધી કથા કાલે પહોંચી હતી. મહારાજા પરીક્ષિતજી છે એ ધીર છે અને ધીર હોવાના કારણે એ ગંગાજીના તટ ઉપર બેસી ગયા છે. દ્રઢ નિશ્ચય કરીને અનશન ઉપર બેસી ગયા છે કે હવે કંઈ પણ લેવાનું થતું જ નથી. એક સમ્રાટ થઈને આમ રણ અનશન ઉપર બેસી ગયા છે. હવે 7 દિવસ પછી મરવાનું છે. 7 દિવસ સુધી કંઈ લેવું જ નથી. એક જ પીવું છે, હરિરસ. અને હરિરસ સંતો વચ્ચે મને મળશે. એટલે ગંગાજીના દક્ષિણ કિનારે બેઠા છે. પૂર્વ દિશા તરફ કુશ રાખેલો છે અને પોતાનું મુખ ઉત્તર દિશા તરફ રાખેલું છે. એ રીતે પૂર્વથી જ જ્યારે નીકળી ગયા ત્યારે જે રીતે વ્યાસપીઠ છોડી છે તત્કાલ કહી દીધું છે કે હવે જન્મે જે રાજ્યનો કારભાર સંભાળશે. એટલે બધો કારભાર પોતાના પુત્રને ભાર સોંપી અને નીકળી ગયા છે. બેસી ગયા છે ગંગાજીના કિનારે. સુત પૌરાણિક
શૌનકાદિ ઋષિઓને નૈમિષારણ્યમાં કહે છે. ઇતિ સ્મરાજા વ્યવસાયયુક્ત પ્રાચીનમૂલે સુકુશે સુધીરઃ ઉદં ક્ષીણકૂલાસ્તે સમોદ્ર જેવી રીતે બધો કારભાર પોતાના પુત્ર જન્મે જઈને આપી અને પોતે પ્રાચીન મૂલેશુ કુશેશુ ધીરઃ, કુશની દર્ભ ઉપર બેસી ગયા. એનો મતલબ છે ભગવાનનું આરાધન કરવા માટે બેસી ગયા છે, સાધના માટે બેસી ગયા છે, નિશ્ચય કરી આંખ બંધ કરીને બેસી ગયા છે. પૃથ્વી ઉપર પુષ્પની વર્ષા થઈ છે, નગારો વાગવા માંડી ગયા એના બેસવા માત્રથી. પ્રશસ્ય ભૂમો વ્યકિરન પ્રસુનૈ, પુષ્પની વૃષ્ટિ થઈ છે. મુદા એટલે રાજી થઈને મુહુર દુંદુભયશ્ચ નેદુહુ, દુંદુભીનો નાદ થવા માંડી ગયો છે, નગાડાઓ વાગવા માંડ્યા છે. ખાલી પરીક્ષિતના બેસવાનો અવાજ સંભળાણો છે. બધા મહર્ષિઓ બોલવા માંડી ગયા છે, સાધુ સાધુ, બધા પ્રશંસા કરવા માંડ્યા છે. અને એ સમયમાં શ્રી કૃષ્ણના સેવક અનુયાયી પાંડવોના વંશો અને એ પાંડવોના વંશમાં રાજ સિંહાસનને પરિત્યાગ કરીને સંતો વચ્ચે બેસી ગયા છે. અને એ સમયે પોતાના કર્તવ્ય સંબંધી પ્રશ્ન, યોગ્ય પ્રશ્ન બધાને કરવા માંડ્યા કે હે વિદ્વાનો, આપ પરસ્પર મનોમંથન કહીને મને કહો કે જેમનું મૃત્યુ નજીક હોય એમનું કર્તવ્ય શું છે? મરવાવાળા પુરુષો માટે અંતઃકરણ અને શરીરને યોગ્ય વિશુદ્ધ કર્મ કયું છે? એમનું કર્તવ્ય કર્મ કયું? એ અમને એ પ્રશ્નનો જવાબ આપો. અને એ સમયે સુખદેવજી સ્વેચ્છાએ પ્રગટ થઈ ગયા છે. 16 વર્ષની ઉંમર છે સુખદેવજી મહારાજની. જેના ચરણ એટલે પગના તળિયા, જેના હાથ, જેની જાંગ, જેની ભુજાઓ, જેના ખંભાઓ, જેના કપોલ બધા અત્યંત સુકોમળ છે. એકદમ કુમાર, કોમળ, ગાલ કોમલ, આ કોમલ, આ કોમલ, આ કોમલ, આ કોમલ, આ કોમલ, આખું શરીર કોમળ, પુષ્પ જેવું કોમળ શરીરવાળા. નેત્ર મોટા મોટા હતા એમના. એની નાસિકા એકદમ ઊંચી હતી, એના કાન પણ બહુ મોટા હતા. આ જે ભવરો હતી એ પણ એકદમ સુંદર હતી. મુખ પણ શોભાયમાન થતું હતું. અને આ હંસલી હતી તો એકદમ આમ ઉપસી આવેલી હતી. છાતી એકદમ પોળી હતી, બૃહદ હતી. અને આ નાભી છે એકદમ નાભી એકદમ ઊંડા કુવા જેવી ઊંડી હતી. અને આખું પેટ જોઉં તો એમાં 3 વલ્લીઓ પડતી હતી, આમ 3 રેખાઓ પડતી હતી. એવું લાગતું હતું કે જાણે કોઈ પીપળાનું પાન હોય. લાંબી લાંબી ભુજાઓ, ગોઠણથી લાંબાઓ હાથ હતા. મુખ ઉપર વારંવાર વાળ આવતા હતા, વાકોડિયા વાળો હતા ભગવાનના. બધા દેવતાઓને દિગંબર, એક પણ વસ્ત્ર પહેરેલું નહીં, નિર્વસ્ત્ર. દિશાઓ જ જેના માટે અંબર એટલે વસ્ત્ર હતા. અને બધા દેવતાઓથી પણ તેજસ્વી લાગતા હતા. એવા સુખદેવજીનું આગમન થયું છે. ઝીણો ઝીણો નાદ સાંભળાય, ગુરુજી મારા આવે છે. મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. યજ્ઞની સવારીના પડઘા સાંભળાય, કે ગુરુજી મારા આવે છે. સવારીના પડઘા
વિગૂઢજઠરં સુખદેવજીનો પ્રાદુર્ભાવ થઈ ગયો છે. નાના બાળકો, સ્ત્રીઓ જેને ગાંડો સમજતા હતા એ ખરા અર્થમાં એક પરમહંસ હતા. એમની સ્થિતિ જોઈને બધા લોકો ઊભા થઈ ગયા છે, નમસ્કાર કર્યા છે. અને નમસ્કાર કરીને સુખદેવજીને જોઈને કહ્યું કે તમારા જેવા મહાપુરુષનું ખાલી સ્મરણ થઈ જાય તો પણ અમારા જેવા ગૃહસ્થી લોકોના ઘર પાવન થઈ જાય છે. આપને અમારી વિનંતી છે કે આપ તો નૂનમ ભગવતો બ્રહ્મન ગૃહેશુ ગૃહમેદિનામ, તમે કોઈના ઘરે ગાય ધોવા એટલા સમય સુધી પણ નથી રોકાતા. તો આપને મારો પ્રશ્ન છે, મનુષ્ય માત્ર એ શું કરવું જોઈએ? કોનું શ્રવણ કરવું જોઈએ? કોનો જપ કરવો જોઈએ? કોનું સ્મરણ કરવું જોઈએ? કોનું ભજન કરવું જોઈએ ને કોનો ત્યાગ કરવો જોઈએ? 5 પ્રશ્ન પૂછી નાખ્યા. મનુષ્ય માત્ર એ શું કરવું જોઈએ? પહેલો પ્રશ્ન. બીજો, કોનું શ્રવણ કરવું જોઈએ? કોના જપ કરવા જોઈએ? કોનું સ્મરણ કરવું જોઈએ? કોનું ભજન કરવું જોઈએ? કોનો ત્યાગ કરવો જોઈએ? હે ગુરુદેવ, અમને આ બતાવો છો. સુખદેવજીની સામે હાથ જોડી લીધા છે.
શ્રોતવ્યમથો જપ્યમ યત કર્તવ્યમ નુભિ પ્રભો સ્મર્તવ્યમ ભજનીયમ વા બ્રૂહિ યદવા વિપર્યય. અમને સમજાવો, અમે કોનું ભજન કરીએ? સ્મર્તવ્યમ, કોનું સ્મરણ કરીએ? ભજનીયમ, કમ ભજનીયમ, કોનું ભજન કરીએ અમે? યત કર્તવ્યમ, અમારું કર્તવ્ય કર્મ શું? કિમ જપ્યમ, અમે કોનો જપ કરીએ? યત શ્રોતવ્યમ અથ, અમે કોની કથા સાંભળીએ? અને બસ આ પ્રશ્નમાં શુકદેવજી મહારાજ બેસી ગયા છે પોતાના સ્થાન ઉપર. અહીંયા પ્રથમ સ્કંદ વિરામ થાય છે દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત, અને દ્વિતીય સ્કંદમાં શુકદેવજી કહે, મને તારો પ્રશ્ન ગમી ગયો છે. લોકહિત પ્રશ્ન કૃત, તે લોકહિત માટે પ્રશ્ન કર્યો છે. તારો પ્રશ્ન લોકહિત માટે છે. અને લોકહિત પ્રશ્ન છે એટલે મનુષ્યો જેટલું પણ સ્મરણ કીર્તન જે પણ કરે બધામાં શ્રેષ્ઠ મહાપુરુષોને આવો પ્રશ્ન કરે સૌથી શ્રેષ્ઠ છે. ખરા અર્થમાં ગૃહસ્થી લોકો પોતાના ઘરના કામમાં ધંધામાં એટલા બધા ફસાયેલા રહે કે પોતાના મૂળ સ્વરૂપને ભૂલી જ જાય છે. મોટા ભાગનો સમય ઊંઘવામાં કમાવામાં કાઢી નાખે છે. કૃષ્ણની લીલાનું જ શ્રવણ કરવું જોઈએ. સીધો જ જવાબ આપી દીધો છે. કૃષ્ણની લીલાનું શ્રવણ કરવું જોઈએ, કૃષ્ણનું જ કીર્તન કરવું જોઈએ. આનાથી જ લાભ છે, આનાથી જ્ઞાન, આનાથી ભક્તિ, આનાથી જ બધું થશે. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય. કહ્યું છે જો સ્મરણ કરવું હોય તો એનું, શ્રવણ કરવું હોય તો એનું, કીર્તન કરવું હોય તો એનું, બધું જે કરવું હોય તો એમનું જ કરવું પડે. અને મારી નિષ્ઠા પણ નિર્ગુણમાં હતી. શુકદેવજીએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે. મારી નિષ્ઠા નિર્ગુણમાં હોવા છતાં પણ હું સગુણમાં ખેંચાઈ ગયો, અને આ કથા મારે પણ ભણવી પડી. એક પરમહંસને પણ ખેંચાવવું પડે તો તમે તો કેમ? જીવનનો સૌથી મોટો લાભ એ છે કે અંતે ભગવાનની સ્મૃતિ થઈ જાય. ચિત્તવૃત્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય પ્રેમ સાથે લાગી રહે, એ જ જીવનનો સૌથી મોટો લાભ છે. એટલે તો દરેક શાસ્ત્રોનો જવાબ છે, શાસ્ત્રોનો નિર્ણય છે. ભગવાનના નામનું પ્રેમથી સંકીર્તન કરવું એ શાસ્ત્રોનો સાર છે. બીજા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. બધા શાસ્ત્રોનો સાર શું, જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો સુત પૌરાણિક ને શૌનકાદી ઋષિઓએ, કે સહજ રીતે કલ્યાણનું સાધન કયું છે, પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે બધા અનેક શાસ્ત્રો છે, એમાં કર્મોની ગતિ અલગ અલગ છે, શાસ્ત્રોનો સાર શું છે? ને એનો જવાબ આવતા પ્રસન્ન થઈને કહ્યું છે, એ તન્નિર્વિદ્યમાનાનામ ઇચ્છતામકુતો વયમ યોગિનામ નૃપનિર્ણિતમ હરેર્નામાનુકીર્તનમ. યોગિનામ નૃપનિર્ણિતમ, સમસ્ત શાસ્ત્રોનો નિર્ણય થયો છે કે હરેર નામાનું કીર્તનમ, ભગવાનના નામનું પ્રેમથી સંકીર્તન કરવું એ શાસ્ત્રોનો નિર્ણય છે. શાસ્ત્રનો સાર શું? તો ભગવાનનું, એટલે તો ભાગવત શાસ્ત્રનો છેલ્લો શ્લોક છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ તન્નમામિ હરિમ પરમ. શાસ્ત્રનો આ જ સાર છે કે ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરવું એ શાસ્ત્રોનો સાર છે. ચૈતન્ય મહાપ્રભુએ અંતે પોતાના જીવનને શાસ્ત્રનો સાર માની ઉપનિષદો ભણ્યા, બધું ભણ્યા, પણ અંતે હરે રામ મંત્રને એને પકડી લીધો છે. જલારામ બાપાએ કીર્તનનો મહિમા ખૂબ ગાયો છે. જલારામ બાપાએ ખૂબ કીર્તન કર્યું છે. જલિયાણ ગુણદર્શનમાં કોડીનારમાં અમે ચર્ચા કરી કે જલારામ બાપા વારંવાર કીર્તન ખૂબ કરાવતા. ને આપના લોહાણા સમાજમાં એક બીજા પણ થઈ ગયા, દ્વિતીય જલારામ, એ પણ સતત ભગવાનનું કીર્તન કરાવતા, એ પણ બ્રહ્મલીન થઈ ગયા છે. કહેવાનો મતલબ છે કે ભગવાનનું નામ સંકીર્તન છેલ્લો રસ્તો છે.
કોઈ યોગી કક્ષાના વ્યક્તિ હોય તો એ ધૈર્યપૂર્વક તીર્થ સ્થાનમાં જતા રહી, એકાંત સ્થાનમાં જઈ અને વિધિપૂર્વક આસન લગાવી ઓમ નામનો મંત્ર જાપ મનમાં ને મનમાં કરે. ઇન્દ્રિયો વિષયોમાં લાગેલી તો ઇન્દ્રિયો ખેંચાઈ જાય, પોતાની અંદર આવી જાય, અને પછી શ્રી વિગ્રહનો, ભગવાનના વિગ્રહનો એક પછી એક અંગનું ધ્યાન કરતા કરતા પોતાનું મન એમાં પરોવી લે. પહેલા એ યોગી આસનને જીતે, એક આસન ઉપર બેસવાની પ્રેક્ટિસ કરે. એટલે તો કથામાં 3 કલાક બેસવાનો નિયમ છે. આસન સિદ્ધ થાય, આપને ખ્યાલ પણ ન આવે ક્યારે આસન સિદ્ધ થઈ જાય. આસન સિદ્ધ થયા પછી શ્વાસને જીતવાનો હોય, જીત શ્વાસ. એટલે આસનમાં બેસીને તમે માળા જપ કરો એના કરતાં તમે શ્વાસને ઓળખી શકો બરાબર. શ્વાસને ઓળખી શકો પછી તમને જીત સંગહ, પછી તમે આસક્તિ ઉપર, તમારી આસક્તિ જ્યાં ત્યાં થાય જ નહીં. તમે જે લોકો શ્વાસને ઓળખી ગયા છે એની બધી ઇન્દ્રિયો પોતાની અંદર આવી જાય, વિષયોમાંથી બહાર નીકળી જાય. અને જેને થઈ જાય ઇન્દ્રિયો ઉપરથી વિજય મળી જાય, પછી મનને, બુદ્ધિ દ્વારા મનને ભગવાનના સ્થૂળ રૂપમાં પ્રવેશ કરાવી શકાય. ભગવાનનું મૂર્તિરૂપ સ્વરૂપ છે કે આ જગતરૂપ ભગવાનનું સ્વરૂપ છે, એમાં પ્રવેશ કરાવવો હોય પોતાના મનને, તો પહેલાં તમારે આસન સિદ્ધ કરવું પડે, આસન ઉપર બેસતા શીખવું પડે. પછી શ્વાસને ઓળખવો પડે, શ્વાસને જીતવો પડે. પછી ઇન્દ્રિયો જે દોડતી હોય ઇન્દ્રિયોને જીતવી પડે, અને પછી તમે સંગને જીતવો પડે. આ બધું થઈ જાય પછી સહજ રીતે કોઈ જ્ઞાની પુરુષ છે એ ભગવાનમાં પોતાના મનને પરોવી શકે. જ્ઞાનની દ્રષ્ટિએ જેની ચિત્ત વાસના નષ્ટ થઈ ગઈ, ચિત્તની અંદર વાસના જ નથી જેના ચિત્તની અંદર, એવા બ્રહ્મનિષ્ઠ યોગીઓ તો પોતાના પગની એડી છે એ નીચે દબાવી, શ્વાસને ખેંચી છાતીમાં, પેટમાં, મસ્તકમાં, અને પછી બધા પ્રાણવાયુને એકત્રિત કરીને ઉર્ધ્વ લઈ જાય. પછી ચક્રભેદન કરે, મૂલાધાર ચક્રથી લઈને અહીંયા સહસ્ત્રાર ચક્ર, અહીંયાથી પ્રાણને છોડી દે. યોગીઓનો પ્રાણ અહીંયા મસ્તકમાંથી, બ્રહ્મરંધ્રમાંથી નીકળે. આપણા જેવા મનુષ્યનો પ્રાણ આંખમાંથી નીકળે, કાનમાંથી નીકળે, નાકમાંથી નીકળે, મુખમાંથી નીકળે, મળમૂત્રના દ્વારથી નીકળે. કોઈને લઘુશંકા થઈ જાય તો સમજવાનું કે એમનો પ્રાણ ત્યાંથી નીકળ્યો મૃત્યુ સમયે. કોઈને દીર્ઘ શંકા થઈ જાય તો સમજવાનું પ્રાણ ત્યાંથી નીકળ્યો. કોઈની કાનમાંથી રસી નીકળી જાય, સમજવાનું પ્રાણ કાનમાંથી નીકળ્યો. કોઈનું મુખ ખુલ્લું રહે તો સમજવાનું પ્રાણ મુખમાંથી નીકળ્યો. કોઈની આંખમાંથી ચેપડાઓ નીકળી જાય, સમજવાનું આંખમાંથી પ્રાણ નીકળ્યો છે. કોઈને સેડા નીકળી જાય, સમજવાનું કે નાકમાંથી પ્રાણ નીકળ્યો છે. પ્રાણ નીકળવાના બધા માર્ગો છે. સહસ્ત્રાર ચક્રને ભેદીને જતા રહીને સદ્ય મુક્તિ કહેવાય, અને ક્રમ મુક્તિ એને કહેવાય કે ભગવાન વિષ્ણુના શિશુમાર ચક્રમાં બ્રહ્માંડનું ભ્રમણ કેન્દ્ર છે. શિશુમાર ચક્ર, ત્યાં પહોંચવા માટે એક સદ્ય મુક્તિ છે. યોગના માધ્યમથી કોઈ મહાપુરુષ જેની ચિત્ત વાસના નષ્ટ થઈ ગઈ છે એના જ ચક્રભેદન થઈ શકે. બધા લોકો કે ચક્રભેદન કરવા હોય તો કેમ કરવા પડે? ચક્રભેદન કરવા ન પડે, થઈ જાય. તમારું જપ બળ વધે. જપ કરવાથી વાસના દૂર થાય, અને વાસના દૂર થાય એટલે તમારું ચક્રભેદન થઈ જાય. તમારી ચેતનાઓ ઉર્ધ્વ થતી જાય છે. બધી સ્થિતિઓમાં ભગવાન હરિનું શ્રવણ કરવું, એનું કીર્તન કરવું અને સ્મરણ કરવું, આ ક્રમ મુક્તિ છે. પહેલાં સૌથી પહેલાં કંઈ ન થાય તો ભગવાનની કથા સાંભળો. રસ લાગે કે ન લાગે સાંભળો, ગમે કે ન ગમે સાંભળો. એમ થતાં પછી તમને વારંવાર કથાની વાતો કરતા હશો. ઓહો, કથામાં આજે આમ કીધું, ભગવાનનું આમ થયું હતું, આનું આમ થયું હતું. તમે આવી ચર્ચા કરતા જાઓ એને કીર્તન કહેવાય. અને એના પછી તમને વારંવાર એના જ વિચારો આવ્યા કરે, વારંવાર એની સ્મૃતિ થઈ રાખે, એને સ્મરણ કહેવાય. પછી તમે ગમે ત્યાં જાઓ તો તમને એનું સ્મરણ રહે છે. એટલે તો મહાપુરુષો કીર્તનની ભૂમિકામાં હોય. એ ગમે ત્યાં જાય તો મહાપુરુષો ભગવાનની જ વાતો કરશે. ભગવાને આમ કર્યું, ભગવાનના ગુણાનુવાદ ગાય રાખવા, એનું નામ કીર્તન છે. અંદર રહેલા ઝેરી વિષયોને બહાર કાઢવા હોય તો કીર્તનથી કાઢી શકાય. જેને કહેવાય કે સફાઈ કામનું સૌથી મોટું એસિડ છે. અંદર રહેલો કચરો તત્કાલ નીકળી જાય, જે ભગવાનની કથાઓને વાગોળે રાખે વારંવાર.
તમે મને પ્રશ્ન પૂછ્યો કે મનુષ્યએ શું કરવો જોઈએ, એનો મેં તમને જવાબ આપી દીધો છે. સદ્ય મુક્તિ અને ક્રમ મુક્તિ. એણે મમતાને કાપીને એક આસન ઉપર બેસીને યોગ માર્ગથી, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને યોગ માર્ગથી પોતાનો પ્રાણ ઉર્ધ્વ કરી દેવો જોઈએ, બ્રહ્મમાં લીન થઈ જવું જોઈએ. એમ ન કરી શકે તો ક્રમ મુક્તિ, ભગવાનની કથા શ્રવણ કરે, પછી એનું કીર્તન કરે ને એનું સ્મરણ કરે. કથા શ્રવણ કરતાં કરતાં સતત ભગવાનની વાતો વાગોડવાની ટેવ પડી જશે અને વાગોડતા વાગોડતા કીર્તન થઈ જશે. એવું કીર્તન થશે એટલે વારંવાર પછી તમારી સ્મૃતિમાં ભગવાન જ આવે રાખશે. આ બે માર્ગો છે, તમારે કયા માર્ગ અપનાવવો છે એમ કહેવા માંગે સુખદેવજી. ઇન્દ્રિયોની જેની જેવી જે ઈચ્છા હોય, બ્રહ્મ તેજના ઈચ્છુક લોકો બૃહસ્પતિની ઉપાસના કરે. ઇન્દ્રિયોની વિશેષ જે લોકોને કામના છે ઇન્દ્રની ઉપાસના કરે. જે લોકોને સંતાનની લાલસા છે એ પ્રજાપતિની ઉપાસના કરે. જેને સૌથી વધારે લક્ષ્મી જોઈએ એ માયાદેવીની ઉપાસના કરે. જેને તેજ જોતું છે એ અગ્નિની ઉપાસના કરે. જે લોકોને વીરતા જોઈએ છે એ રુદ્રોની ઉપાસના કરે. જેને રાજ્યની કામના છે એ વિશ્વદેવોની ઉપાસના કરે છે. અને એ બધાની ઉપાસના કરતા કરતા કહે છે કે જે વ્યક્તિઓને આયુષ્યની પ્રાપ્તિ કરવી છે અશ્વિની કુમારોની ઉપાસના કરે. આપણે એમ થાય કે અશ્વિની કુમારોની ઉપાસના કરવાથી આયુષ્યની પ્રાપ્તિ કેમ થાય? જેને 100 વર્ષ જીવવું છે એના માટેનો ઉપાય બતાવ્યો છે. વામશાહી દ્વિભુંજાનો, જે ડાબા પડખે સૂવે, જે બે જ વખત જમે એ નિરોગી રહે. હમણાં સૌથી મોટું દક્ષિણ ભારતમાં એક સંશોધન થયું છે. મોટા ભાગને રોગોને દૂર કરવા હોય તો ફક્ત 2 ટાઈમ જ જમો, વચ્ચે કાંઈ નહીં, દૂધ નહીં, કોઈ વસ્તુ નહીં. પીવું હોય તો પાણી પીવું, બાકી વચ્ચે નાસ્તો નહીં, કાંઈ નહીં, દૂધ પણ નહીં, ચા પણ નહીં. શરીરની ક્ષમતા છે અમુક કેલરી બાળવાની જ ક્ષમતા છે, એટલે બધા રોગો દૂર કરવા માટે દ્વિભુંજાનો 100 વર્ષ જીવવું હોય તો 2 ટાઈમ જમો. આયુર્વેદ બહુ સ્પષ્ટ રીતે જણાવે છે કે જે લોકોને બહુ લાંબુ આયુષ્ય કરવું હોય એના માટેના લગભગ ઉપાયો બતાવ્યા છે. અને એ ઉપાયોમાં સાવ સરળમાં સરળ ઉપાય બતાવ્યો હોય તો એ બતાવ્યો છે વામશાયી દ્વિભુંજાનો ષડમૂત્રી દ્વિપુરીશક સ્વલ્પમૈથુનકારી ચ શતમ વર્ષાણી જીવતી. 100 વર્ષ જીવવા માટે આયુર્વેદ કહે છે કે જેને 100 વર્ષ માટે જીવવું છે એ ડાબા પડખા ઉપર સૂવે. જેને 100 વર્ષ જીવવું છે એ 2 ટાઈમ જમે. જેને 100 વર્ષ જીવવું છે 6 વખત લઘુશંકા જાય. જેને 100 વર્ષ જીવવું છે એ 2 વખત દીર્ઘ શંકા જાય. સ્વલ્પ મૈથુનકારી છે, રતિક્રિયા ઓછી કરે. શતવર્ષાણી જીવતી, 100 વર્ષ સુધી જીવે. તમારે તમારા ઘરે જો ડૉક્ટરને ન આવવા દેવો હોય ને તમારે બીમારી જ આવવા ન દેવી હોય તો એના માટે છે કે તમે એટલું જ કરો, દિનાંતે ચ પીબેત દુગ્ધમ, નિશાંતે ચ પીબેત જલમ, ભોજનાંતે પીબેત તક્રમ, વૈદ્યસ્ય કિમ પ્રયોજનમ. તમે દિનાંતે, દિવસના અંતમાં, પીબેત દુગ્ધમ, તમારે દિવસના અંતમાં એટલે રાત્રે સૂતા પહેલા દૂધ પીવું જોઈએ. નિશાંતે ચ પીબેત જલમ, રાત્રિના અંતમાં, નિશાના અંતમાં, રાત્રિના અંતમાં એટલે સવારના પોરમાં તમારે જલ પીવું જોઈએ, તાંબાના લોટામાં ભરેલું. અને ભોજનાંતે પીબેત તક્રમ, બપોરે જમીને છાશ પીવી જોઈએ. વૈદ્યસ્ય કિમ પ્રયોજનમ, એના ઘરે ડૉક્ટર આવતા જ નથી, એના ઘરે બીમારી આવતી જ નથી. ખરા અર્થમાં નિરોગી રહેવા માટેના ઘણા ઉપાયો બતાવ્યા છે. આર્ધપાદસ્તુ ભુંજાનો દીર્ઘમાયુ રવાપનુયા, જેને 100 વર્ષ જીવવું છે એ બપોરના સમયે પગ ભીના કરીને જમે એટલે 100 વર્ષનો થાય. ભીના પગે બપોરે જમવું, રાત્રે નહીં, 100 વર્ષનો થાય. બધા માટેના એક એક બીમારી માટે જે લોકોને ખીચડી જમવી છે, ખીચડી જમવા માટે જો આ 5 વસ્તુ અત્યારે તો અવેલેબલ છે, પતંજલિ વાળાનું અવેલેબલ છે આ ખીચડી. આ ખીચડી ખાય, રાત્રિના આ ખીચડી ખાય એ તંદુરસ્ત રહે. મગની દાળ, રાતા ચોખાની કણકી, ઘઉંના ફાડાવાળી લાપસી, બાજરાનો ફાડો,
અને એમાં 50 ગ્રામ અજમા અને 100 ગ્રામ તલ, સફેદ તલ, એ બધું પધરાવીને 1 કિલોમાં એ ખીચડી થાય છે. અને એ ખીચડી ખાઈને એ ખીચડી રોજ માટે જમે એ પણ નિરોગી રહે. જે લોકો અશ્વિની કુમારોની ઉપાસના કરે, અશ્વિની કુમારોની ઉપાસના એટલે આયુર્વેદને જે બરાબર રીતે જાણે, એ લાંબી આયુષ્યની કામનાવાળા અશ્વિની કુમારોની ઉપાસના કરે. જેને સારી પુષ્ટિ, સારું શરીર જોતું એ પૃથ્વીની ઉપાસના કરે. જેને ધર્મ ઉપાર્જન કરવો છે એ ભગવાન વિષ્ણુને ભજે. વિષ્ણુને ભજનારો છે એને ધર્મનું ઉપાર્જન થાય. જેને પોતાની વંશ પરંપરા ચલાવવી છે એ પિતૃઓનું પૂજન કરે. જે પિતૃઓનું પૂજન કરે એના કુટુંબમાં જ વંશ આગળ વધે. અને જે લોકોને બધી બાધાઓથી બચવું છે એ યક્ષોની પૂજા કરે. જે કોઈ પણ બાધા ન આવે, બધામાંથી રક્ષા થાય એના માટે એને યક્ષોની પૂજા કરવી જોઈએ. અને બલવાન થવા માટે મરુદ ગણોની આરાધના કરવી જોઈએ. શ્લોકમ તન્તું તન્વન પિતૃન યજે રક્ષા પુણ્યજના ઓજસા મરુદગણા. રક્ષા કામ પુણ્યજન, પુણ્યજનાન ઓજસ કામો મરુદગણાન. જે લોકોને બલવાન થવું, ઓજ પ્રાપ્ત કરવું છે એ મરુદગણોની ઉપાસના કરે. જેને નિષ્કામ રીતે ભગવાનને ભજવા છે એ નારાયણને ભજે. બધાની ઉપાસનાઓ બતાવી છે. આની ઉપાસના કરવાથી આ મળે, આની ઉપાસના કરવાથી આ મળે. અને કોઈ પણ કામનાઓ ન હોય, તીવ્રેણ ભક્તિ યોગેન, અતિ તીવ્ર ભક્તિ યોગ દ્વારા પરબ્રહ્મ પરમાત્મા નારાયણનું ભજન કરવું જોઈએ. પરીક્ષિતે આ સાંભળીને શુદ્ધ બુદ્ધ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય ભાવે તારા મનને સમર્પિત કરી દે. આ જ સૌથી મોટો. ભગવાનની લીલાઓ અદ્ભુત છે. વિદ્વાનો પણ આ લીલાઓને સમજવા માટે અત્યંત કઠિન પ્રતીત થાય છે. આ લીલાઓ, આ ભગવાનની ભાગવત કથા કરવી કંઈ સામાન્ય નથી. બધા લોકો એવું અત્યારે સમજે કે ભાગવતના ચરિત્રો યાદ કરી લે એટલે બસ યાદ આવી જાય. ભગવાનને માટકી ચોરી હતી ને માખણ ચોર્યું હતું ને આવી બધી વાતો કરી નાખીએ. 2-3 સારી સારી વાતો બધા ચરિત્રો એટલે ભાગવત જાણી શકીએ નહીં. દુર્વિભાવ્યામ મિવા ભાતી કવિભિશ્ચાપી ચેષ્ટિતમ નૂનમ ભગવતો બ્રહ્મમ હરે રદ ભૂત કર્મણ. અદ્ભુત કર્મણ. આ હરિનું અદ્ભુત કર્મ છે. લીલા જાણવી કોઈ સામાન્ય છે જ નહીં. સુખદેવ જેવો મહાપુરુષ કહે કે ભગવાન લીલાઓને જાણવી એટલે ભગવાન કૃષ્ણની લીલા બહુ ઊંડાણપૂર્વક લીલા છે. એના રહસ્યને જાણવું કંઈ સામાન્ય નથી. અને એ જ એના ગુણોનું વર્ણન કેટલું કરવું એટલું ઓછું છે. એટલે એ પ્રકારે ભગવાનના ગુણોનું વર્ણન કરતા ભગવાનનું વારંવાર સ્મરણ કરીને પ્રવચનનો આરંભ કર્યો છે. પોતે હવે લાંબુ કથા સંભળાવવાની ઈચ્છા છે. આમણે ભગવાન લીલાનું મહત્વ આપ્યું ત્યારે આ પરીક્ષિતજીએ કહ્યું કે મને ખરા અર્થમાં સુખદેવજીનું વચન સાંભળીને ભાગવત તત્વનો નિર્ણય કરી લીધો છે. રાજા પરીક્ષિત સાંભળીને કહે છે કે હું અનન્ય ભાવે શ્રી કૃષ્ણના ચરણોમાં હું મારી બુદ્ધિને સમર્પિત કરી દેવા માંગુ છું. શરીર, પત્ની, પુત્ર, મહેલ, પશુ, ધન, ભાઈ, બંધુ આ બધાને હું મમતાથી કાપી મમતાનો ત્યાગ કરું છું ને કૃષ્ણમાં દ્રઢમતી રાખવા માંગુ છું. મને શ્રદ્ધાપૂર્વક કૃષ્ણની મહિમા સંભળાવો. અને કૃષ્ણની મહિમા સંભળાવવાનું કહ્યું ત્યારે સુખદેવજીને બહુ રાજીપો થયો છે કે આ હા હા હા, પરીક્ષિતજીને કૃષ્ણની મહિમા સાંભળવી છે અને તમને ભાવતું તું ને વૈદ્ય કીધું એના જેવું થયું. આને તો સંભળાવવાની જ હતી. હવે કૃષ્ણની મહિમા સંભળાવવાની છે એટલે મંગલાચરણ કરી રહ્યા છે સુખદેવજી મહારાજ. 13 શ્લોકોમાં મંગલાચરણ છે. 12 શ્લોકો કૃષ્ણ માટે છે અને 1 શ્લોક એમના ગુરુદેવ વ્યાસજી માટે છે. સુખદેવજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે એ પુરુષોત્તમ ભગવાનના ચરણોમાં વારંવાર પ્રણામ છે. જે બધાની ઉત્પત્તિ કરે, બધાનું પાલન કરે અને છેલ્લે બધાનો સંહાર કરે એવા બ્રહ્મા, વિષ્ણુ અને શંકર સ્વરૂપ છે મારા પરમાત્મા.
એની ઉપલબ્ધિઓ મારે શું ગાવી? જે અભિષ્ટ વસ્તુઓનું દાન કરે છે એવા પરમાત્માના વંદન છે. જેનું કીર્તન કરવું એ માણસને તત્કાળ પાપોમાંથી નાશ કરી નાખે. ખાલી કીર્તન ભૂલમાંય થઈ જાય ભગવાનનું તો પાપોમાંથી આપણે મુક્ત થઈ જાય. અરે એ તો જવા દો, ભગવાનના ભૂલમાંથી દર્શન થઈ જાય એમ નીકળતા હોય, એકાદી ઝાંખી થઈ જાય તો એ પાપ નષ્ટ થઈ જાય. ખાલી ભૂલમાંથી આમ વંદન થઈ જાય, ભૂલમાંથી વંદન થઈ જાય, ભૂલમાંથી શ્રવણ થઈ જાય તો એ તત્કાલ પાપોને નાશ કરી નાખે છે. એવા પરમાત્માને હું વારંવાર નમસ્કાર કરું છું. જે યજ્ઞપતિ છે, જે લક્ષ્મીજીના પતિ છે, એવા સંપત્તિઓના સ્વામી, લક્ષ્મીના પતિ, યજ્ઞના ભોગતા, બધાનું ફલ આપનારા છે એવા અંતર્યામી પરમાત્મા યદુવંશમાં પ્રગટ થયા છે. એમને હું વારંવાર નમસ્કાર કરું છું. અને પછી તો જે કહ્યું છે કે આ કૃષ્ણ કેવા છે, મારી વાણીને અલંકૃત કરે એટલે મેં ભગવાનના એટલા બધા વખાણો ગાયા છે. મારા હૃદયમાં મારા એક કૃષ્ણ પરમાત્મા પ્રગટ થાય, કથા પણ કૃષ્ણને કરવાની છે અને કથા પણ કૃષ્ણની જ છે. એટલે હું આવાહન કરું છું કે કૃષ્ણ મારી વાણીને અલંકૃત કરે. મારું એવું માનવું છે અંગત, કથાકારોએ આ શ્લોક પોતાના મંગલાચરણમાં રાખવો જોઈએ કે મારી વાણીને ભગવાન આપના ગુણોથી અલંકૃત થાય, મારી વાણીમાં આપના ગુણો આવી જાય, હું આપ જેવું બોલવા માંડું. સુખદેવજી કહે, કૃષ્ણ તમે મારી વાણીમાં પધારો. षोडशात्मक भुङ्क्ते गुणान् षोडशात्मक सोलङ्कृशिष्ट भगवान् भजांसि मे. सोलङ्कृशिष्ट भगवान् भजांसि मे. ભૂતેર્મહદ્ભિઃ ય ઇમા પુરો વિભુ. એ પરમાત્મા 5 મહાભૂત, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, આ 5 મહાભૂતથી શરીર નિર્માણ કરવા માટે જીવ શયન કરે છે ત્યારે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ અને 1 મન, એમ 16 કળાઓથી 16 વિષયોનો ભોગ કરે છે. આપણી આ 16 કળાઓ છે અને 16 કળાથી 16 વિષયોનો ભોગ થાય છે. અને એવા ભગવાન જ એ 16 કળામાં બેસી અને 16 કળાનો વિષય ભોગ કરે છે. ભોગ આપણે નહીં, એ પરમાત્મા કરે છે. અને એવા સર્વભૂતમય બધામાં મારા પરમાત્મા છે. એવા ભગવાન મારી વાણીમાં સો અલંકૃશિષ્ટ હે ઈષ્ટ અલંકૃશ ભગવાન વચાંસી મેં. ભગવાન વચાંસી મારી વાણીને, મેં વચાંસી મારી વાણીમાં સો અલંકૃત. તમે અલંકૃત કરો હે ઈષ્ટ. મારી વાણીને આપ સુશોભિત કરો, મારી વાણીમાં આપ પધારો. અને પછી તો સર્વજ્ઞ ભગવાન વ્યાસજીના ચરણોમાં વંદન કર્યા છે, જેના મુખ કમળથી સતત ને સતત જ્ઞાનમય સુધાનું પાન કરતા રહે છે બધા. યદ મુખામ બુરુ હાસવ પપુર જ્ઞાનમયમ સૌમ્યા. એવા ભગવાન વ્યાસજીને વંદન કર્યા છે. પરીક્ષિતજી વેદ ગર્ભ સ્વયંભૂ બ્રહ્મા પાસે નારદજીએ આવા જ પ્રશ્નો કર્યા હતા. અને નારાયણે જે ઉપદેશ આપ્યો હતો એ ઉપદેશ હું આપને કહું છું. નારાયણે બ્રહ્માજીને કહ્યો અને બ્રહ્માજીએ નારદજીને કહ્યો, એ હું આપને કહું છું. નારદજી એના પિતાજીને કહ્યું કે પિતાજી, તમને પ્રણામ છે, આપ મને જ્ઞાન આપશો, આત્મતત્વનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? આ સંસાર છે પિતાજી, તો સંસારનું લક્ષણ શું છે? પિતાજી, આપ કોના આધારે રહો છો? આપનું નિર્માણ કોણે કર્યું? પ્રલય ક્યારે થાય છે?
આપ કોના આધીન છો? વાસ્તવમાં વસ્તુ એટલે બ્રહ્મ કોણ છે? આ બધું સૃષ્ટિ બનાવવાનું જ્ઞાન આપને ક્યાંથી મળ્યું? આપ એકલા જ આ માયાથી પંચભૂતો દ્વારા પ્રાણીઓની સૃષ્ટિ આપ એકલા જ કરો છો પિતાજી? ને આ બધા પ્રશ્ન કર્યા ત્યારે ભગવાન બ્રહ્માજી હસવા માંડ્યા છે કે ભગવાન વાસુદેવની વંદના હું કરું છું, આ ભગવાન વાસુદેવના કારણે આ બધું થયું છે. ખરા અર્થમાં હું જોઉં તો મને બધું જે આ પ્રાપ્ત થયું છે એ ફક્ત ને ફક્ત નારાયણની કૃપાથી થયું છે. એને સંપૂર્ણ રીતે જાણવા બહુ અઘરા છે. એકથી બીજા થવા માટે ભગવાનને થયું કે એક સે બહુત હોને કી મેરી ઈચ્છા છે. એકમાંથી અનેક થવા માટે ભગવાને પોતે જ પોતાની માયાના સ્વરૂપને સ્વયં પ્રાપ્ત કર્યું છે. કાલ, કર્મ અને સ્વભાવનો સ્વીકાર પરમાત્માએ કર્યું એટલે ભગવાનની શક્તિ અલગ પડી ગઈ છે. અમુક કાળ જાય એટલે કોઈ પણ વસ્તુ અલગ પડી જાય. તમે એક વસ્તુ બનાવી રાખી, અમુક સમય થાય એમાં તળ ઓટોમેટિક પડી જાય, તળ પડીને ઓટોમેટિક એનાથી અલગ પડી જાય. એમ પરમાત્માએ કાલનો સ્વીકાર કર્યો એટલે ભગવાનમાંથી શક્તિ પોતાની અલગ થઈ ગઈ છે. અને એ સ્વભાવ જ રૂપાંતરિત થઈને મહત તત્વ એટલે બુદ્ધિએ જન્મ લીધો. અને આ બુદ્ધિએ જન્મ લીધો એ બુદ્ધિના જ માંથી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ થયા. એ સત્વગુણ, રજોગુણ ને તમોગુણથી ભગવાને આખી સૃષ્ટિ કર્યા, જેને કહેવાય માયાથી આખી સૃષ્ટિ થઈ છે. અને એ સૃષ્ટિ થઈ છે પછી તો ભગવાને એક બ્રહ્માંડ રૂપી એક પિંડ બનાવ્યું. અને એ બ્રહ્માંડ રૂપી પિંડ ઈંડા જેવું હતું. 1000 વર્ષ સુધી નિર્જીવ રૂપે પાણીમાં રહ્યું. પછી ભગવાને પોતાની શક્તિ એમાં પ્રવિષ્ટ કરી. અને પ્રવિષ્ટ કરીને ભગવાન ઈંડામાંથી, બ્રહ્માંડ રૂપી ઈંડામાંથી એક પુરુષ બહાર નીકળ્યા છે, જે નર એટલે પાણી, અને એમાં જેનો અયન છે, રહેવાનું છે, એટલે એ નારાયણ થયા. એનો મતલબ છે ઉત્પન્ન કરનારા મહાનારાયણ બીજા છે કોઈ. આ જે નારાયણનું રૂપ જોઈએ છે આપણે, જેની નાભીમાંથી કમળ નીકળ્યું ને એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા, એ નારાયણ છે, એ પુરુષ છે, ઓલા પરમ પુરુષ છે. એણે તેજ પધરાવ્યું. એ પરમ પુરુષ એને તેજમાંથી ઈંડું ફાટ્યું છે. એ બ્રહ્માંડનો વિસ્ફોટ થયો, જેને બિગ બેંગ પદ્ધતિ કહેવાય. અને એમાંથી નારાયણ પ્રગટ થયા. એની નાભીમાંથી કમળ નીકળ્યું, કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજી કહે એ વિરાટ પુરુષમાંથી અતલ, વિતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાલ, આ બધું એમાંથી ઉત્પન્ન થયું છે, એ વિરાટ પુરુષમાંથી. અને એમાંથી જ બધી સાથે સાથ લોક પણ ઉત્પન્ન થયા. ભૂ, ભુવઃ, સ્વઃ, મહ, જન, તપ, સત્યલોક. આપણે જેટલા લોકો ગૃહસ્થી લોકો છે ને, ગૃહસ્થી લોકોને 3 જ લોક મળે, ચોથો લોક ન મળે. ભૂલોક, ભુવલોક અને સ્વહલોક. એમાં નિવાસ કરો. ગૃહસ્થી લોકો માટેનું નિવાસ સ્થાન 3 માળ છે. એના પછીના ઉપરના 4 માળ છે મહલોક, જનલોક, તપલોક અને સત્યલોક. એમાં બ્રહ્મચારી, વાનપ્રસ્થીઓ, સંન્યાસીઓ એમાં નિવાસ કરે. કેટેગરી પ્રમાણે અંતે ભગવાનના થઈને જતું રહેવું પડે. તું મને બધું પૂછે છે હે બેટા, પણ હું આપને જણાવવા માંગુ, ભગવાનની લીલાનું વર્ણન કર્યું છે. ભગવાને 24 અવતારની લીલા, શા માટે ભગવાન લીલા કરી? બ્રહ્માજી એનું કહીને કહ્યું છે કે જો ખરા અર્થમાં શુકદેવજીને વિનંતી કરે છે, પરીક્ષિતજી મને એવો ઉપદેશ આપો કે હું આસક્તિ રહિત મારા મનને કૃષ્ણમાં જોડી શકું. કથયસ્વ મહાભાગ યથા મખિલાત્મની કૃષ્ણે નિવેશ્ય નિસંગમ મનસ્ત્યક્ષ્વે કલેવરમ. મારું શરીરને હું એમાં જોડી શકું, એના માટે મને ઉપાય બતાવો. અને વિરાટ પુરુષના અંગોનું વર્ણન કર્યું છે કે મને એ બતાવો કે હું કૃષ્ણમાં કેવી રીતે જોડાઈ શકું. અને પછી પરીક્ષિતના પ્રશ્નો છે, અદ્ભુત પ્રશ્નો છે પરીક્ષિતને થયું કે હવે મને બધા જવાબો મળી જશે. અંદર રહેલા તમામ પ્રશ્નો પોતાના ગુરુજીના સમક્ષ અર્પણ કરી દીધા. પહેલા તો મને બતલાવે વિરાટ પુરુષના અંગમાંથી લોક અને લોકપાલોની રચના કેવી રીતે થઈ, લોકપાલોનું રૂપ અને એની અંગોની કલ્પના કેવી રીતે થઈ, એ મને એનું તાત્પર્ય સમજાવો. મહાકલ્પ એટલે શું? અન્ય અવતાર કલ્પ એટલે શું? ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાલનું અનુમાન કેવી રીતે કરી શકાય?
આ સ્થૂળ દેહાભિમાન જીવોનું આયુષ્ય કેટલું, એનું બંધન કેટલું. કાલની સૂક્ષ્મ ગતિ અમને જણાવો, ત્રુટિ આદિ સ્થૂળ ગતિ વર્ષ કેવી રીતે થાય છે અમને જણાવો. દેવતાઓનું, મનુષ્યોનું, પિતૃઓનું આયુષ્ય કેટલું અમને જણાવો. પૃથ્વી, પાતાળ, દિશા, આકાશ, ગ્રહ, નક્ષત્ર, પર્વત, નદી, સમુદ્ર, દ્વીપ, આમાં રહેવાવાળા જીવોની ઉત્પત્તિ કેવી રીતે થાય એ અમને જણાવો. યુગોના ભેદ કેટલા, યુગોના પરિમાણો કેટલા, અલગ અલગ ધર્મ શું છે, ભગવાનને વિભિન્ન અવતારો શા માટે ધારણ કરવા પડ્યા, તત્વોની સંખ્યા કેટલી, ભગવાનની આરાધના અને અધ્યાત્મ યોગની વિધિ કઈ, યોગેશ્વરોને ક્યાં ક્યાં ઐશ્વર્ય પ્રાપ્ત થાય અને અંતે એની ગતિ શેમાં થાય. વેદ એટલે શું, ઉપવેદ એટલે શું, ધર્મશાસ્ત્ર એટલે શું, ઇતિહાસ એટલે શું, પુરાણોનું સ્વરૂપ શું, આ બધાના તાત્પર્યો શું. અને આ બધા પ્રશ્નો પૂછ્યા જ્યારે ભગવાન પરીક્ષિતજીને જોઈ અને ભગવાન લીલા કથા સંભળાવવા માટે પ્રાર્થના કરી ત્યારે સુખદેવજી બહુ પ્રસન્ન થયા. ભગવાનની કથા સંભળાવવાની ત્યારે સુખદેવજીને કહીએ છે કે આ તમે જે પ્રશ્ન પૂછ્યો છે, બ્રહ્માજીએ પણ લાંબા સમય સુધી ભગવાનને જાણવા માટે ખૂબ તપ કર્યું ત્યારે એને 2 અક્ષરો સંભળાણા. સ્પર્શેષુ યત ષોડશમ એકવિંશમ નિષ્કિંચનાનામ નૃપયદ ધનમ વિદુહુ. 16મો અક્ષર યત ષોડશમ એકવિંશમ એટલે 21મો અક્ષર. તપ તપ સમણો, હજારો વર્ષ સુધી તપ કરવા પછી બ્રહ્માજી કે હું નાળમાં ઉતરો, કમળની નાળમાં, તો મને 2 અક્ષરો સંભળાના. હજારો વર્ષ સુધી મેં તપ કર્યું, તપ તપ, હજારો દિવ્ય વર્ષ સુધી એકાગ્ર ચિત્તે મેં પ્રાણને, મનને, કર્મેન્દ્રિયોને, જ્ઞાનેન્દ્રિયોને વશ કરીને સમસ્ત લોકોમાં પ્રકાશિત થવા માટે મેં તપ કર્યું. ત્યારે મારી સામે સુનંદ, નંદ, પ્રબલ અને અરહણ આ પ્રભુની સેવા કરવાવાળા મારી સામે આવી ગયા. અને જ્યારે મારી સામે આવી ગયા ત્યારે પ્રભુ પણ મારી સામે હતા બરાબર. અને પ્રભુ મારી સામે હતા ત્યારે મેં પ્રભુને 2 હાથ જોડીને પ્રાર્થના કરી. ત્યારે ભગવાને મને આશીર્વાદ આપ્યા છે કે મારો જેટલો વિસ્તાર છે એટલો વિસ્તાર તારો થાય, મારામાં જેટલા લક્ષણો છે એટલા લક્ષણો નારાયણ કહે કે તારા થાય. આ 4 પાર્ષદો આવે એટલે સમજવાનું કે નારાયણ પોતે આવી ગયા છે. નંદ, સુનંદ, પ્રબલ અને અરહણ 4 આવે એટલે સમજવાનું કે ભગવાન આવ્યા જ છે. આ 4 આવે તો ભગવાન આવે એવું નક્કી રાખવાનું. મારામાં જેવું રૂપ છે એવું રૂપ તને પ્રાપ્ત થાય, મારામાં ગુણ છે એવા ગુણ તને પ્રાપ્ત થાય, મારી અંદર જે લીલાની શક્તિ છે તને પ્રાપ્ત થાય. ઠીક મારી કૃપાથી મને જેવો અનુભવ થાય એવો અનુભવ તને પણ થાય. મારી અંદર તત્વ ભરેલું વિજ્ઞાન છે, તત્વ ભરેલું વિજ્ઞાન તને પ્રાપ્ત થાય. અને બ્રહ્માજી રડવા માંડ્યા છે કે પ્રભુ આપે તો મારી ઉપર આટલી બધી કૃપા કરી છે કે હવે એનું શું હું કહું, પણ મને અભિમાન ન આવે કે હું સર્વોપરી છું, સૃષ્ટિનો કર્તા હું છું, એવું અભિમાન ન આવે. ને ત્યારે ભગવાને એને 4 શ્લોકોમાં જે બોધ આપ્યો એ ભાગવત ચતુશ્લોકી છે. ભાગવત ચતુશ્લોકીમાં 4 શ્લોકોમાંથી જ મને એવું લાગે 4 વેદોનું એક વાક્ય છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ લઈ લ્યો તો એ પ્રજ્ઞાનમ બ્રહ્મ પ્રકર્ષેણ જ્ઞાનમ ઇતિ પ્રજ્ઞાનમ, એ પહેલો શ્લોક વેદનો શ્લોક છે. અહમેવા સમેવાગ્રે. એના પછી સામવેદ છે તત્વમસી, રેતેર્થમ યત પ્રતિયે તો એ તત્વમસી છે. એમના પછી યથા મહાંતિ ભૂતાની અહમ બ્રહ્માસ્મિ છે યજુર્વેદ. અને છેલ્લે અયમ આત્મા બ્રહ્મ, આત્મા બ્રહ્મ છે અથર્વેદનું વાક્ય છે. એક ઐતરીય બ્રાહ્મણનું છે, એક બૃહદારણ્યોપનિષદનું છે, એક મુંડકોપનિષદનું વાક્ય છે, ઉપનિષદીય વાક્યો છે. ને આ મને એવું લાગે 4 વેદના રૂપમાં 4 આ વેદોના વાક્યના રૂપમાં ચતુશ્લોકી ગાય છે, જેમાં બ્રહ્મ તત્વનું નિરૂપણ છે, માયા તત્વનું નિરૂપણ છે, જીવ તત્વનું નિરૂપણ છે અને છેલ્લે આત્મ તત્વનું નિરૂપણ છે. આ 4 શ્લોકો કહ્યા છે. ને 4 શ્લોકો આમ જોવા જઈએ તો 4નું વર્ણન પણ બહુ અદ્ભુત છે. સાવ સરળ રીતે આપણે સમજી શકીએ એવું વર્ણન છે. કાર્ય અને કાર્યની ઉત્પત્તિની વાતો પણ આમાં કહે છે. એટલે બ્રહ્મ તત્વ, માયા તત્વ, જગત તત્વ અને આત્મ તત્વ વિશેની ચર્ચા છે. એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. આ બ્રહ્મ નથી, 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 આ બ્રહ્મ નથી.
એમ નિષેધ કરવાની પદ્ધતિથી ઓળખવામાં આવે એ પણ એક પદ્ધતિ છે ને એક અન્વય પદ્ધતિ છે. આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે, એ અન્વય પદ્ધતિથી સિદ્ધ થાય પરમાત્મા દરેક સ્વરૂપે છે. આપણી સંસ્કૃતિ છે ને અન્વય પદ્ધતિથી ચાલે છે. ભારતીય સંસ્કૃતિ કોઈ વ્યતિરેકથી ચાલતા હોય, વૈજ્ઞાનિક લોકો વ્યતિરેકથી ચાલે છે. વ્યતિરેકનો મતલબ છે બ્રહ્મ, એ કંઈક અમે ભગવાનને માનતા જ નથી, આ આમ છે, આમ છે, આમ છે, આમ છે, આમ છે, આમ છે. છેલ્લે એનો જવાબ છેલ્લે છે કે આ જગત કેમ ઉત્પન્ન થયું, કેવી રીતે બધું ચાલે, તો એ કોયડાનો જવાબ નથી. ત્યારે કોઈક એક શક્તિ છે જે આ બધું ચલાવે છે. એ અન્વય, એ વ્યતિરેકની પદ્ધતિથી ભગવાનને સ્વીકારવા તો જ પડે. ગમે એ કરો તમે, છેલ્લે સ્વીકારવો જ પડે. ને આપણે શું માનીએ કે બધાયમાં ભગવાન છે. પીપળામાં ભગવાન, તુલસીમાં ભગવાન, માણસમાં ભગવાન, ગાયમાં ભગવાન, ગધેડામાં ભગવાન, પર્વતોમાં ભગવાન, નદીઓમાં ભગવાન. એ અન્વય પદ્ધતિ છે. ભગવાન બધામાં છે. અને ભગવાન જો ન હોય તો એનું અસ્તિત્વ ભગવાનથી જ બધું ઉત્પન્ન થયું છે. ભગવાનના તેજથી જ બધું ઉત્પન્ન થયું. ભગવાનથી ઉત્પન્ન થયું તો ભગવાનનું જ કહેવાય. એ ભગવત સ્વરૂપ જ કહેવાય. એટલે એ બંને પદ્ધતિથી તત્વોને જાણનારા લોકો એવી રીતે જાણે છે. એવી રીતે ભગવાને આ 4 શ્લોકોનું બોધ આપી લોકો આને ભાગવતના નામથી ઓળખશે. ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. અને પછી અંતર્ધ્યાન થઈ ગયા પછી 10 ભાગવતજીના લક્ષણો છે. હે પરીક્ષિત, સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય, આ 10 વિષયોનું વર્ણન ભાગવતજીમાં છે. 10 વિષયો જોવા હોય તો ભાગવતજીમાં છે. અને ભાગવતજીમાં કોને સર્ગ કહેવાય, કોને વિસર્ગ કહેવાય, કોને સ્થાન કહેવાય, કોને પોષણ કહેવાય, તૃતીય સ્કંદથી લઈને 12મો સ્કંદ, એટલે આ 10 લક્ષણો આવી જાય. 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, 11 અને 12, આ 10 લક્ષણો થઈ ગયા. તૃતીય સ્કંદથી લક્ષણો ચાલુ થાય. અને તૃતીય સ્કંદમાં આ બીજો સ્કંદ ચાલે છે. ત્રીજા સ્કંદમાં સૌથી પહેલા સર્ગ લીલા છે. આપણે એમ થાય કે સર્ગ લીલા એટલે શું? સર્ગ લીલા એટલે ઈશ્વરની પ્રેરણાથી જે બધી મહત્તત્વ બુદ્ધિ ઉત્પન્ન થઈ, ઈશ્વરની પ્રેરણાથી એ બુદ્ધિ મહત્તત્વ ઉત્પન્ન થયું એને સર્ગ લીલા કહેવાય. બ્રહ્માજી ઉત્પન્ન થયા એને સર્ગ લીલા કહેવાય. અને એના પછી વિસર્ગ લીલા એને કહેવાય કે બ્રહ્માજી દ્વારા આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ એને વિસર્ગ પૌરુષ સ્મૃત. બ્રહ્મા એ જે સૃષ્ટિનું નિર્માણ કર્યું ને વિસર્ગ લીલા કહેવાય, ચોથા સ્કંદમાં છે. અને એના પછી સ્થિતિ કોને કહેવાય, સ્થાન કોને કહેવાય, એના માટે સરળ રીતે એક એક વાક્યમાં જવાબ આપ્યો છે. સ્થિતિર્વૈકુંઠ વિજય પોષણં તદનુગ્રહ મન્વંતરાણિ સધર્મા ઉદયઃ કર્મવાસના. અહીંયા એક વાક્યમાં જવાબ આપ્યો છે. મને કોઈ એક વ્યક્તિએ પૂછ્યું હતું કે આ 10 જે ભાગવતજીના લક્ષણો છે, આ 10 વિષયોનું વર્ણન ભાગવતજીમાં છે, તો ભાઈ આ કેવી રીતે ક્યાં વર્ણન છે, ખબર કેમ પડે? તો સ્થિતિ વૈકુંઠ વિજય, સ્થાન નામની ભગવાન વિષ્ણુની શ્રેષ્ઠતા સિદ્ધ થાય. દરેક સૃષ્ટિને એક મર્યાદામાં સ્થિર કરીને એ ભગવાનનો વિજય છે. વૈકુંઠ વિજય, ભગવાનનો વિજય એ છે કે આખી સૃષ્ટિને એક મર્યાદામાં બાંધી રાખી છે. બધા એક મર્યાદામાં રહે. જો સમુદ્ર છે એની મર્યાદા ઓળંગે નહીં, વાદળો એની મર્યાદા ન ઓળંગે, ગ્રહો એની મર્યાદા ન ઓળંગે, પૃથ્વી એની મર્યાદા ન ઓળંગે, 5 તત્વો છે એની મર્યાદા ન ઓળંગે. આ છે વૈકુંઠ વિજય. એને કહેવાય સ્થિતિ, એને કહેવાય સ્થાન. આ જે 10 લક્ષણો કહ્યા છે, 10 વિષયો છે, એ મર્યાદામાં સ્થાપવી એનું નામ છે સ્થિતિ, એનું નામ છે સ્થાન. અને પછી ભક્તો ઉપર ભગવાનની કૃપા છે, તદ અનુગ્રહ, ભગવાનનો આપણા ઉપર અનુગ્રહ છે, એનું નામ જ છે પોષણમ. પોષણમ તદ અનુગ્રહ. પછી મન્વંતરાણી, આ મન્વંતરો એટલે શું છે? સદ્ધર્મ. બધા મન્વંતરોમાં જે શુદ્ધ અનુષ્ઠાન કર્યું છે મન્વંતરોના અધિપતિએ,
આખા રાજાઓએ મન્વંતર ચલાવવા માટે પ્રજાને એક અનુષ્ઠાનના રૂપમાં સદધર્મ તરફ પ્રેર્યા, એ જ મન્વંતરની કથા છે. અને ઉતયઃ કર્મ વાસના. ઉતિ કોને કહેવાય? જીવોની વાસના ઉત્પન્ન થાય, જીવની અંદર કામ વાસના ઉત્પન્ન થાય, એ જ ભગવાનની લીલા છે, જેને ઉતિ નામથી ઓળખવામાં આવે છે. આપણી અંદર વાસના થાય એટલે આપણે કર્મ કરીએ, કર્મ કરીએ એટલે બંધન થાય, બંધન થાય એટલે પાછું આવવું પડે, તો જ આ સૃષ્ટિનો ક્રમ ચાલે ને. ઉતય કર્મ વાસના. અને એમના પછી ઈશાનું કથા કહ્યું છે. પ્રેમી ભક્તોના વિવિધ આખ્યાનો છે, એ ઈશ કથા છે. ભગવાનમાં બધી ઉપાધિ સહિત લીન થઈ જવું એને નિરોધ કહેવાય. અને પછી વાસ્તવિક સ્વરૂપને જાણવું, સ્વરૂપેણ વ્યવસ્થિત, પોતાના મૂળ સ્વરૂપને જાણવું, એનું નામ જ છે મુક્તિ. અને પરબ્રહ્મ જ આશ્રય છે એવો વિચાર કરવો, એને જ આશ્રય કહેવામાં આવે છે. આ બધી લીલાઓ જોવા જઈએ, આ બધા વિષયો જાય તો 12 સ્કંદમાં વિષયો છે. એ સાથે મહાકલ્પના, આ શરૂઆતમાં મહાકલ્પ, પેલો વેલો મહાકલ્પ થયો એનું વર્ણન કરું છું, સુખદેવજી કહે. અને એના પછી પાદ્મ કલ્પ થયો એનું વર્ણન હું આપને સંભળાવું છું. અને આવી ચર્ચા તમે મારી સાથે કરી, એવી જ ચર્ચા વિદુરજી સાથે પણ મૈત્રેયજીની થઈ હતી. આપણે કહ્યું કે વિદુરજીને, હા, મૈત્રેય ઋષિએ વિદુરજીને અધ્યાત્મ સંબંધી એ બોધ આપ્યો, તત્વજ્ઞાન આપ્યું. તો કે એ ક્યારે આપ્યું? આ સાથે દ્વિતીય સ્કંદને 10 અધ્યાયનો છે. દ્વિતીય સ્કંદ, પહેલો સ્કંદ 19 અધ્યાયનો છે, બીજો સ્કંદ છે 10 અધ્યાયોનો છે. એટલે દ્વિતીય સ્કંદને દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત અને તૃતીય સ્કંદમાં પ્રવેશ. પરીક્ષિતજીને કહે કે જ્યારે પૂર્વકાલમાં સુખ સમૃદ્ધિ બધું છોડી અને વિદુરજી જંગલમાં જતા રહ્યા હતા, કારણ કે વિદુરજીને કાંઈ ગમતું જ નહીં. વિદુરજીએ સૌથી મોટી તીર્થયાત્રા કરી છે. ત્યારે સલાહ લેવા માટે ધૃતરાષ્ટ્રે વિદુરજીને બોલાવ્યા. ત્યારે વિદુરજીએ સ્પષ્ટ રીતે કહ્યું, ધૃતરાષ્ટ્રજી, આ મૂર્તિમંત દોષ છે આપણા કુટુંબનો. દુર્યોધનને ત્યાગી દો, બાકી આપણા પરિવારનું નિકંદન નીકળી જશે. અને આ જ્યારે ખબર પડી છે દુર્યોધનને, ત્યારે દુર્યોધને કહ્યું કે અમારા ટુકડા ઉપર જીવે છે ને અમારા વિરુદ્ધમાં બોલે છે. કર્ણ, દુશાસન, શકુની, આ બધા એવા મર્મ શબ્દો કહ્યા કે એ સમયે કુટિલ દાસી પુત્ર, તને અહીં કોને બોલાવ્યો અમારા ટુકડા ઉપર? તું જીવે છે, અમારા શત્રુના પક્ષમાં બોલે છે. આવા શબ્દો બોલ્યા એટલે એણે પોતાનું ધનુષ્ય હતું એ રાજભવનના દ્વાર ઉપર રાખી અને હસ્તિનાપુરથી નીકળી ગયા. અને પોતે પોતાના શરીરથી જ સાધારણ ભોજન કરતા, ફક્ત સામાન્ય ભોજન, શુદ્ધ વૃત્તિથી જીવન નિર્વાહ કરતા. અને તીર્થયાત્રામાં પ્રત્યેક તીર્થમાં એણે પરિભ્રમણ કર્યું છે. સુવા સમયે જમીન ઉપર સૂતા. ભગવાનને પ્રસન્ન કરવા માટે વ્રતોનું પાલન પણ કરતા. શયનો અલક્ષિત સ્વે રવદૂત વેશો વ્રતાચેરે ભગવાનને પ્રસન્ન કરવા માટે વ્રત કરતા, પવિત્ર તીર્થમાં જે ભોજન મળે આરોગી લેતા, જમીન ઉપર સૂતા, એક પણ શૃંગાર પોતાના જીવનમાં ધારણ ન કરતા. અને જ્યારે બધા તીર્થયાત્રા કરતા કરતા એ પ્રભાસમાં અહીંયા પહોંચ્યા, આપણા પ્રભાસ તીર્થમાં, ત્યારે પહોંચ્યા ત્યારે સમાચાર માંડ્યા કે પાંડવો જીતી ગયા છે, કૌરવોના મૃત્યુ થયા છે. એણે સરસ્વતી નદીના કિનારે અંજલિ આપી છે. અને અંજલિ આપી અને 11 તીર્થોનું સેવન કર્યું છે એણે. અને શ્રાદ્ધ દેવના પ્રસિદ્ધ 11 તીર્થો હતા: ત્રિત, ઉષ્ણા, મનુ, પૃથુ, અગ્નિ, અસિત, વાયુ. આ બધા તીર્થોનું સેવન કરતા કરતા એણે સૌરાષ્ટ્ર પૂર્ણ કરી સૌવીરમાં આવ્યા, મત્સ્ય દેશમાં આવ્યા, ત્યાંથી કુરુજાંગલ દેશમાં આવ્યા, અને ત્યાંથી યમુનાના તટ ઉપર પહોંચ્યા છે. અને જેવા જ યમુનાના તટ ઉપર એ બેસેલા છે ત્યારે એમણે ઉદ્ધવને જોયા છે.
અને પરમ ભાગવત ઉદ્ધવ જ્યારે એમની પાસે આવ્યા ત્યારે એમને પૂછ્યું કે સાત્વત, વૃષ્ણી, ભોજ, દાસારા વંશના યાદવો બધા શું કરે છે? ભગવાન કૃષ્ણ છે એ કુશલ તો છે ને, સાંબ છે એ કુશલ તો છે ને? અને એ સમયે ઉદ્ધવજીએ આખો જે પ્રસંગ હતો ભગવાનના, જ્યારથી વિદુરજી એનાથી અલગ પડ્યા ત્યારથી આખો પ્રસંગ સંભળાવ્યો છે. વિદુર અને ઉદ્ધવની વચ્ચે આખી ભગવાનની લીલાનું સ્મરણ થયું છે અને એમાં જ અહો બકીયમ એ શ્લોક એના અંતર્ગત છે. અને એ ભગવાન લીલાએ નાનપણથી ભગવાનની બધી લીલાઓ ગાઈને અંતે કહ્યું છે કે બધી વાત સાચી છે, પણ અંતે ભગવાને પ્રભાસ તીર્થમાં એક પીપળાના નાનકડા વૃક્ષ નીચે ભગવાને પોતાના જમણા પગ ઉપર ડાબો પગ ચડાવી અને બેસી ગયા. આનંદથી પ્રફુલ્લિત થઈને હતા ત્યારે બધા યાદવો તો ધામમાં પહોંચી ગયા હતા, પણ વ્યાસજીના મિત્ર જેનું નામ મૈત્રેયજી છે એ સ્વચ્છંદ રીતે ત્યાં આવી પહોંચ્યા અને હું પણ ત્યાં હતો. અને પૂર્વકલ્પમાં પાદકલ્પમાં આરંભથી લઈને બ્રહ્માજીની ઉત્પત્તિથી લઈને શ્રેષ્ઠ જ્ઞાન અમને આપ્યું. વિવેકી લોકો આને ભાગવતના નામથી ઓળખે છે. યત સૂરયો ભાગવતમ વદંતી. અને પછી ભગવાને અમને જ્ઞાન આપ્યું. જ્યારે અમે નીકળતા હતા ત્યારે કહ્યું કે હે મૈત્રેય ઋષિ, મારા વિદુરને આ બ્રહ્મ જ્ઞાન તમે આપજો. અને એ રાત્રિ યમુનાના તટ ઉપર બંને ભગવાનની ચર્ચા કરતા કરતા પ્રાતકાલ થઈ ગયો. અને એ તમને બ્રહ્મ જ્ઞાન મૈત્રેય ઋષિ આપશે. હરિદ્વારમાં એમનો આશ્રમ છે. ઉદ્ધવજી પાદુકા લઈને ચાલતા થઈ ગયા અને ભગવાનની આખી લીલા કહીને કહ્યું કે અંતે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા પ્રભાસ તીર્થથી. અને જેવા જ જતા રહ્યા છે ઉદ્ધવ, ત્યારે ભગવાનનું સ્મરણ કરતા કરતા અને અંતે કહ્યું કે અંતિમ સમયે એમને ભગવાનને યાદ હતું કે મને બ્રહ્મ જ્ઞાન આપવાનું છે. અંતિમ સમયે ભગવાને મને યાદ કર્યો અને એ વિચાર કરીને સતત રોયા છે. એના વિદુરજી જ્યારે ઉદ્ધવજી જતા રહ્યા, વિદુર ભક્ત છે, વિદુર ભક્ત શિરોમણી છે, એટલે પોતે ભગવાનને યાદ કરતા કરતા પોતાની આંખમાંથી આંસુ પાડતા પાડતા પોતે ખૂબ રડ્યા છે. આત્માનં જગતો શ્રેષ્ઠ કૃષ્ણે ધ્યાયન ગતે ભાગવતે રુરોલ રુરોદ પ્રેમ વિહ્વલ, ખૂબ રોયા છે. અને પછી થોડા દિવસ પછી યમુનાના તટને છોડી ભગવાનનું સ્મરણ કરતા કરતા ગંગાજીના કિનારે પહોંચ્યા છે, જ્યાં શ્રી મૈત્રેયજી હતા. અને મૈત્રેયજીને બે હાથ જોડીને એમણે વિનંતી કરી છે કે જો મારામાં યોગ્યતા હોય તો મને તમે બ્રહ્મ જ્ઞાન આપો. અને આ બ્રહ્મ જ્ઞાન મારામાં યોગ્યતા હોય તો આપો. ને મૈત્રેયજીએ કહ્યું કંઈક પ્રશ્ન પૂછો. અને પહેલો વહેલો એને પ્રશ્ન પૂછીને કહ્યું કે સંસારમાં બધા લોકો સુખ માટે શા માટે કર્મ કરે છે? અને એ લોકો સુખ માટે કર્મ કરે છે તોય એને સુખ મળતું જ નથી. ગમે એટલો પ્રયત્ન કરે છતાં પણ એને સુખ પ્રાપ્ત થતું જ નથી. ઉલટાનું દુઃખની વૃદ્ધિ થઈ જાય છે. તો આ સુખ અને દુઃખમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ? એમણે બધા એટલું કરે છે છતાં પણ આ જગતમાં કોઈને સુખ પ્રાપ્ત થતું નથી. આ વિષયમાં તમારું કહેવું શું ઉચિત છે? અને આખું આ જગત જોવા જઈએ, તમે ને હું બધાએ આપણે પ્રયત્ન કરીએ સુખ મેળવવા માટે, પણ ક્યાં સુખ પ્રાપ્ત થાય છે? એટલે તો કવિઓએ આ જગતને અજબ જગત કહ્યું છે. અને એટલા બધા એના ઊંડા પાયા છે કે બધું જાણવા છતાં પણ આ માયા મુકાતી નથી. એટલે કવિ કહે છે અજબ જગત છે ઊંડાઈ ના પાયા, અજબ જગત છે ઊંડાઈ ના પાયા,
બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અજબ આ જગત છે ઊંડાએ ના પાયા. અજબ આ જગત છે ઊંડાએ ના પાયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. આ જ માયા છે. માયા કોઈનો સાથ નથી છોડતી નો મતલબ છે જ્યાં સુધી માયા છે ત્યાં સુધી દુઃખ રહેવાનું. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ રહેવાનો ત્યાં સુધી તમે ને હું બંધાયેલા જ છે. એ બંધનમાં તમે ને હું છૂટવું હોય તો આપણે છૂટી શકતા જ નથી. અજબ છે આ જગત. આટલા માયાના ઊંડા પાયા છે કે આપણે બધું જાણીએ છીએ છતાં પણ મુકાતું નથી. આ જ માયાનો પ્રભાવ છે. કોઈ શેર કેશવા શેર કદી ના ખાશો. આવતો ભક્ત એક પાસે થાજો. શેર કેશવા શેર કદી ના ખાશો. આવો તો ભક્ત પાસે થાજો. એ જગ્યા રે રાખીને જગ્યા રે રાખીને બનજો સવાયા. જગ્યા રે રાખીને બનજો સવાયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અજબ આ જગત છે ને ઊંડાએ ના પાયા. અજબ આ જગત છે ને ઊંડાએ ન માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. તમે પરમાત્માને સાથે રાખીને ચાલો. આ માયા તમારી પાસે એક પુત્રી બની જશે. જેવી રીતે કોઈ શેઠ બ્રશ કરતા હોય એના બીજા માળે. પડઘા નથી પડતા ને? તમને સંભળાય ને મારો અવાજ? બાકી બારી બધી ખોલી નાખજો. સંભળાય છે તમને? સંભળાય છે ત્યાં? હાજી. આ ખોલી નાખજો બારીઓ. સમજાય છે? કોઈ શેર કે સવા શેર ન થાજો. ભગવાનને રાખીને બધું કરાય. કોઈ શેઠ આમ બ્રશ કરતો હોય અને આપણે એના ઘરમાં પ્રવેશ કરવા જઈએ તો ત્યાં રાખેલી કૂતરી હોય તો કૂતરી ભસે કે નહીં? જવા દે કૂતરી ઘરની અંદર કોઈને? અજાણ્યો માણસ જાય તો કૂતરાથી સાવધાન બોર્ડ માર્યા હોય. કોઈને પણ પ્રવેશ કરવા ન દે. પણ શેઠ ઉપરથી કહી દે કે ટફી, ધીસ ઇઝ માય મેન. બ્રશ કરતા કરતા નીચે ન આવે, ખાલી ઉપરથી બ્રશ કહેતા કહે કે ટફી, ટમી, ધીસ ઇઝ માય મેન. આ આપણો માણસ, મારો માણસ છે. ઉપરથી શેઠ આદેશ કરી દે પછી જે કૂતરી ભસતી હોય ને એ કૂતરી તમારી પાસે પૂંછડી પટાડવા માંડે છે. એટલે જ્યારે પણ પરમાત્મા સાથે તમે સંબંધ બાંધી લ્યો ને પછી આ માયા તમે કયો એમ કરે. માયા કેમ તમારે નહીં કરવાનું. એક વાત, તમારો સંબંધ પરમાત્મા સાથે થઈ જવો જોઈએ. શા માટે કથા છે? આપણો સંબંધ પરમાત્મા સાથે થઈ જાય પછી માયા તમારું કહેવું કરે. તમારે માયાનું કહેવું કરવું પડે નહીં. એ ભાવના સાથે એ સમય આવે સુખનો તો જગત હાથ જોડે. અંધારા પડછાયો પણ સાથ છોડે. આવે સુખનો તો જગત હાથ જોડે. અંધારામાં પડછાયો પણ
જોવા જઈએ તો આનું નામ જ છે માયા. સમય આવે સુખનો ત્યારે જગત હાથ જોડે, પણ દુઃખમાં નજીકના લોકો પણ આપણાથી દૂર થઈ જાય. અંધેરે में छाया, अंत समय में माया, और बुढ़ापे में ये काया किसी का साथ नहीं देती. એટલે એના ભરોસે જીવવું નહીં. આ અંત સમયમાં કોઈ સાથ નથી આપવાનો. એટલે આ જગત જ એટલું બધું અજીબ છે. પ્રશ્ન પૂછ્યો કે સુખ માટે બધા કર્મો કરે છે. અમારો જ્યાં ઉતારો છે ત્યાં એક બેન છે, એ મને કાલે કહેતા હતા કે ક્યારેક ક્યારેક શબ્દો ડબલ થઈ જાય છે, એટલા પડઘા પડે છે. એટલે મને એવું થયું કે આજે હું તમને પૂછું. અને પ્રશ્ન પૂછ્યો છે કે દુઃખ દૂર કેમ નથી થતું? મરણ ના માને ગણેશ ને કોઈ